નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। ભુજના કુકમા ગામ પાસે શેખપીર દરગાહ 4 રસ્તા પાસે આવેલા શોપિંગ કોમ્પ્લેક્સમાં કરિયાણા કોલ્ડ્રિંક્સની દુકાનમાં આગ લાગતા ગરીબ અને મધ્યમ વર્ગીય દુકાનદાર અનવર સમા નામના મૂળ જૂણા દેડિયાના વતનીની એએસ કરિયાણા નામની દુકાનમાં મધ્યરાત્રિએ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી। મોડી રાત્રે આગ લાગતા દુકાનમાં સવાર સુધી સળગતી રહેતા નાના એવા દુકાનદાર ઉપર આપ તૂટી પડ્યું હતું। સ્થાનિકોએ જણાવ્યું હતું કે અગાઉ પણ હાઈ વોલ્ટેજના કારણે અને દુકાનોના લાઇટ પંખા બળી ગયા હતા। બેજવાબદાર તંત્ર નાના એવા વેપારીને શું વળતર આપશે એ પ્રશ્નનો ઉત્તર તો જીબી કે તંત્ર જ આપી શકે છે, પરંતુ હાલ તો ખૂબ જ નાજુક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલા પરિવારને ન્યાય મળે અને સહારો મળે તે જરૂરી છે। आओ सांभळीए दुकानदार अनवर समाए શું કહ્યું તે એમના શબ્દોમાં। મારું નામ અનવર શકુર સમા, પાકિસ્તાન એસ કરિયાણા। શું બનાવ બન્યો છે? બનાવ રાત 9:30 વાગે મેં દુકાન બંધ કરી, એના પાછળ હું હાલી ગયો ઘરે હાલી ગયો। પછી અઢી 3 વાગે અહીંયા ચોકડી ઉપર હતા હોમગાર્ડવાળા પોલીસવાળા, એ મને બોલાવવા આવ્યા કે તારી દુકાનમાં આગ લાગી છે ને ધુવાણા નીકળી રહ્યા। वहाँથી અહીંયા આવ્યો તો પછી દુકાન હતું। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।